શહેરની પ્રખ્યાત સામાજિક સંસ્થા પીપી સવાણી ગ્રુપ દ્વારા આયોજિત કોલ્ડી નામનો સમૂહ લગ્ન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો। આ વર્ષે 20 અને 21 ડિસેમ્બરે યોજાયેલા આ કાર્યક્રમમાં 133 પિતા વિહોણી દીકરીઓના લગ્ન પોતપોતાના ધર્મ અને રીતિ રિવાજો અનુસાર સંપન્ન થયા છે। આ દીકરીઓ વિવિધ જ્ઞાતિઓ, ધર્મો અને રાજ્યોમાંથી આવે છે, જે સામાજિક સમરસતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે। પીપી સવાણી ગ્રુપના મોભી મહેશ સવાણી આ દીકરીઓના પાલક પિતા બનીને તેમના લગ્નની તમામ જવાબદારી નિભાવે છે। અત્યાર સુધીમાં તેમણે 5900થી વધુ દીકરીઓના કન્યાદાન કર્યા છે અને આ વર્ષે વધુ 133 દીકરીઓની સાસરે વળાવી છે। કાર્યક્રમની શરૂઆત મહેંદી અને રાસ ગરબા જેવી રસમોથી થઈ હતી, જેમાં પ્રથમ દિવસે 55 જેટલા લગ્નો યોજાયા। આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપીને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા। તેમના હસ્તે સેવા સંગઠન એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું, જે 5500 દીકરીઓને તેમના જમાઈઓ માટે સેવા અને સમર્થન પૂરું પાડશે। આ ઉપરાંત આરોહણ, પ્રેરણા મૂર્તિ અને કોલ્ડી નામના 3 પુસ્તકોનું પણ વિમોચન કરાયું હતું। अल्हम्दुलिल्लाह बहुत अच्छा लग रहा है। मैंने कभी सोचा भी नहीं था मेरी शादी ऐसे होगी, मेरा निकाह ऐसे होगा। अल्हम्दुलिल्लाह बहुत अच्छी तरह मेरा निकाह हो गया, बहुत अच्छा लग रहा है। आज कैसा लग रहा है, किस तरह से सब रस्में यहाँ पे हुई है? बहुत अच्छे से हुई है अल्हम्दुलिल्लाह, निकाह भी बहुत अच्छे से हो गया है, सब कुछ बहुत अच्छे से हो गया है। कभी सोचा नहीं था महेश पप्पा इतना अच्छा कर देंगे। अल्हम्दुलिल्लाह बहुत अच्छा हो गया। પીપી સવાણી પરિવાર આયોજિત કોયલડી લગ્નોત્સવની અંદર 133 દીકરીઓના લગ્ન, જે પૈકી 23 દીકરીઓના લગ્ન ગારિયાધાર તાલુકાના મેકડા ગામે સંપન્ન થયા। આજના દિવસે કોયલડીના 55 દીકરીઓના લગ્ન, જે સુરત બહાર રહેતી દીકરીઓ હોય, એટલે કે મહેસાણાથી લઈને મુંબઈ સુધીની દીકરીઓના લગ્નનો આજનો આ પ્રોગ્રામ છે। આજના પ્રોગ્રામમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ગુજરાત રાજ્યના કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ સાથે ગુજરાત રાજ્યમાં જેમને પણ પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે, જે કેન્દ્ર સરકારે આપેલો છે અલગ અલગ વિષયો માટે થઈને, એ તમામ પદ્મશ્રીઓએ પણ 3 બુકના વિમોચન, મારા પિતાની લાઈફ ઉપર લખાયેલી બુક આરોહણ, મારી લાઈફ ઉપર લખાયેલી ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા સાહેબે લખેલી પ્રેરણા મૂર્તિ અને દીકરીઓએ મને લખેલા પત્ર કોયલડીનું વિમોચન પણ આ પદ્મશ્રીઓના હાથે કરાવવામાં આવ્યું।